આજે આપણે આવી ગયા છીએ લીમડાનો મોર લેવા માટે. એ મારા ઓફિસ પર જ ઘણી બધી જગ્યાએ લીમડા છે જ, તો તમને બતાવું. મારી કેબિન પાસે લીમડાનો મોર છે, જે આપણે આ જબલામ થેલીમાં ભરશું. લીમડાનો મોર છે ને, એ આપણે ચૈત્ર મહિનો, આપણો ગુજરાતી ચૈત્ર મહિનો છે, એમાં જ થાય છે. એટલે ગરમીની સિઝન ચાલુ થાય એટલે ધીમે ધીમે મોર આવવાનું ચાલુ થઈ જાય છે. પણ ચૈત્ર મહિનો ને, ચૈત્ર સ્ટાર્ટ થઈ જાય એના પહેલાંથી સ્ટાર્ટ થઈ જાય છે. એને ક્રશ કરવાનું ગમે તેમાં, તમે ખોયણી દસ્તામાં કરો કે પછી મિક્સરમાં કરો, જેવી વસ્તુ તમારી પાસે હોય એ હિસાબે. એ પાણીનો એ જે બધું ગ્રેવી ટાઈપ થયું હોય એને ગળણીથી ગળી લેવાનું. પછી એ જે રસ નીકળે ને, એ રસનું તમારે જેટલું જોઈએ એટલું તમે પાણીના એડ કરી શકો તમારા ટેસ્ટ મુજબ. બીજું કંઈ નાખવાનું નહીં એમ. અને એ પાણીને તમારા રોજ સવારે મતલબ ઉઠ્યા બરાબર લેવાનું, તો તમારા માટે મતલબ અમૃતનું કામ કરે. મતલબ એ નથી, શું કહેવાય, તમને તાવ આવતો હોય, પછી આખા વર્ષમાં વાયરલ ઇન્ફેક્શન થાય, આ બધી વસ્તુમાં એક કારગર છે. એ આ નેચરલ વસ્તુ છે. એક હું બતાવું. આ રીતના છે ને, આ પાંદડું હોય ને, જે પાંદડું, પાંદડાની ડાળખીને સાથે જ આમ પાંદડાની ડાળખીની સાથે ખાય. આ રહ્યો મોર. આ વસ્તુને તમારે ક્રશ કરીને રાખવાનું, પાણીમાં પલાળી ક્રશ કરી પછી નીચોવી. એ જે પાણી નીકળે ને, એ તમારી જરૂરિયાત મુજબ અંદર બીજું પાણી એડ કરો અને પછી પીવો. એ શરીર માટે એકદમ બહુ ગુણકારી છે, લાભદાયક છે. આ એક વખત તમે લો ને, મતલબ આ એક જ સિઝનમાં, આખા વર્ષમાં એક જ ચૈત્ર મહિનો છે ને, એમાં જ ખાલી પીવાનું. અને એ બી આખો મહિનો તમારે પીવાની જરૂર નથી. લગભગ 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી જો અમે રેગ્યુલર ડેલી સવારે લો ને, તો આ વસ્તુ તમને આખા વર્ષનું જે વાયરલ ઇન્ફેક્શન હોય કે નોર્મલ તાવ આવતો હોય, આ બધી વસ્તુનો રોકે છે. આજની મતલબ જે જેનજી પ્રજા આવી છે ને, એમને આ બધી વસ્તુની ખબર નથી. એટલે મને હજુ ખબર છે, મારા મમ્મી અમે નાના હતા તો ગામડે હતા, તો મને ફિક્સ, મને તો મારે ખુદની વાત કરું ને, તો મને લીમડાનો જે આ રસ છે ને, ચૈત્ર મહિનો આવે ને, એટલે અમે ખુદ નાના હતા તો જતા લેવા માટે જાતે ઉપર ઝાડ ઉપર ચડી તોડી આવવાનો મોર, ઘેર મમ્મીને આપી દેવાનો. રાત્રે એ આપી દઈએ સાંજે, અને પછી એ સવારે એનું જે પ્રોસેસ છે એ બધી કમ્પ્લીટ કરીને એક ગ્લાસ ભરીને અને આપી પી જવાનું. હા, એક છે પાછું, કડવો લાગશે, પણ કોઈ પણ સારી વસ્તુ શરીર માટે, હેલ્થ માટે, એ થોડું 19-20 તો તમારા ચલાવી જ લેવું પડે. એટલે હું પણ કહું છું બધા માણસોને, તમને લોકોને, પણ આ વસ્તુ એકવાર ટ્રાય કરી જુઓ. જે ટ્રાય કરે છે, જે વાપરે જ છે, જેને ખબર છે, જે પીવે જ છે, એ તો વેલ એન્ડ ગુડ છે. પણ જે નથી, જેને નોલેજ નથી, ખબર નથી, તો ટ્રાય કરો, જરૂર ટ્રાય કરજો. ચાલો થોડો તોડી લઈએ લીમડો બીમડો. એક ડાળખી તોડો, કંઈ નહીં, આટલું આ તમે ડાળખું તોડી લો. ચાલો નીચે સ્ટોક પતી ગયો, નીચેથી જેટલું લેવાય એવું હતું એ લઈ લીધું. હવે ઉપર હતું, ક્વોન્ટિટી ઓછી લાગી, તો પછી હવે મોર લેવા માટે ઉપર ચડવું પડ્યું છે. નહીં તેવું લઈએ છે, શું કરીએ, સેહત કે લીએ કુછ ભી કરેગા ભાઈ. તો ચલો. અને બીજી વસ્તુ, આમ જે મોર છે ને, એ વાયરલ ઇન્ફેક્શન કે તાવ આવતો હોય એના માટે તો બરાબર, પણ જે આપણા શરીરમાં આ ગરમી પડે ને, ગરમીના ટાઈમમાં એટલા માટે જ થાય છે. શરીરમાં જે ગરમી પેદા થાય તો એને શાંત રાખે, ગરમીને શાંત કરે, થોડી શીતળતા પ્રદાન કરે આપણને, શરીરને ઠંડક આપે. અંદર ઇન્ટરનલ જે હીટિંગ છે ને, એ થોડું કૂલ ડાઉન કરે. જેને ટ્રાય કર્યો છે આ વસ્તુ પીની, જેને ખબર છે એ તો વેલ એન્ડ ગુડ, પણ જેને નથી ખબર એ જરૂરથી ટ્રાય કરજો. ગામડાના જે લોકો હશે ને, એને તો બધાને ખબર જ છે આ વસ્તુનો, પણ જે ખાસ કરીને સિટીના
તો જે સિટીમાં જ જન્મ થયો છે, જેમનો સિટીમાં પહેલાંથી રહેલા છે, એમનો મે બી ખબર નહીં હોય, એ જરૂરથી ટ્રાય કરજો કે આનાથી તમને કંઈ ફાયદો થાય કે ના થાય, પણ નુકસાન તો નહીં જ થાય, એ ફૂલ ગેરંટી. બીજી એક વાત તમને ખબર ના હોય તો કહી દઉં, આ લીમડા ઉપર મોર થાય છે ને, એના પછી મોર જો ના તોડીએ અને એ જેટલો રહી જાય તો એનું શું થાય કહી દઉં તમને. કે એ લીમડા ઉપરનો જે મોર છે ને, એ જે આપણે તોડવો હોય, જેને લોકોએ તોડ્યો હોય એ તોડી લીધો, જે નથી તોડ્યો, જે રહી ગયો છે એમને એમ, તો એ થોડો પાકટ થાય, થોડો ફૂલ ખીલી જાય. પછી એ જે લીમડાના ઉપર તમે લોકોએ જોઈએ છે લીંબુડી, લીલા ગ્રીન કલરની થાય, પછી પાકી જાય પીળા કલરની થઈ જાય. એ આ મોર જે ખીલી જાય, એને ના તોડ્યો હોય ને એમને રહી જાય, તો પછી એ જે કન્વર્ટ થઈ જાય ગ્રીન કલરની લીંબુડીમાં, પછી એ પાકી જાય એટલે યલો કલરની લીંબુડી થઈ જાય, જે આનું લીમડાનું બીજ. જો ભાઈ, સારી એવી ક્વોન્ટિટીમાં આપણે મોર તોડી લીધો છે. મારે તો અહીંયા રોજ મળે જ છે, એટલે કોઈ 4-5 દિવસનો એનાથી સ્ટોક લઈને તોડીને જવું એનો કોઈ મતલબ નથી. હા, 2-4-5 દિવસ સુધી બગડતું નથી. હું ખાલી કે 5-6 દિવસ થઈ જાય, તમે તોડીને લઈ ગયા હોય તો પછી શું કહેવાય, થોડું મુરઝાઈ જાય ને એમ થઈ જાય, સુકાઈ જાય, બીજું કંઈ નહીં. ફ્રીજમાં મૂકી રાખો, ચાલે 2-4 દાડા. ચલો હવે આનો આગળની જે પ્રોસેસ છે, જે આને સાફ કરવાનું, પલાળવાનું, પછી ક્રશ કરવાનું, એ બધું છે તમને બતાવું આગળ. આ રીતે પલાળવાનું છે પાણીમાં, ફૂલ નાઇટ સોપ. આ છે લીમડાનો મોર. અમારો પહેલો લોંગ લેન્થનો વિડીયો છે, તો ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જો ગમે તો, અને લાઈક જરૂર કરજો.